પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી। દાહોદ જિલ્લા સમાહર્તા કચેરી ખાતે નિવાસી અધિક સમાહર્તા જે.એમ. રાવલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની અગત્યની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં વહીવટીતંત્રની કામગીરીની સમીક્ષા કરવાની સાથે નાગરિકોના પડતર પ્રશ્નોનું સત્વરે અને સમયસર નિરાકરણ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ચોમાસા પૂર્વેની તમામ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે। બેઠક દરમિયાન નિવાસી અધિક સમાહર્તાએ તમામ વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે વિકાસલક્ષી કાર્યો સરકારી નિયમો અને શાસનની માર્ગદર્શિકા મુજબ જ થવા જોઈએ। આંતરવિભાગીય સંકલન સાધી પ્રજાલક્ષી કાર્યોને વેગવંતા બનાવવા અને જનસુખાકારીના પ્રોજેક્ટ્સને અગ્રતા આપવા તેમણે અનુરોધ કર્યો હતો। આ ઉપરાંત બેઠકમાં વિશેષ દ્રશ્ય શ્રાવ્ય પ્રસ્તુતિના માધ્યમથી જનભાગીદારી અભિયાન અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેથી વહીવટી પ્રક્રિયાઓમાં નાગરિકોનો સીધો અને સક્રિય સહયોગ પ્રાપ્ત કરી શકાય। આ સંકલન બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલિયા, વિવિધ પ્રાંત અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરો, જિલ્લા શિક્ષણ અધિકારી S.L. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારિયા અને નાયબ પશુપાલન નિયામક ડોક્ટર K.L. ગોસાઈ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પ્રત્યક્ષ અને આભાસી માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા। વહીવટીતંત્રના વિવિધ વિભાગો વચ્ચે સુમેળ સ્થાપી દાહોદ જિલ્લાના સર્વાંગી વિકાસ અને જનતાની સમસ્યાઓના પારદર્શક ઉકેલ માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી ખાતરી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી હતી।